કેમ છો બધા? આજે તમે જોઈ લીધું હશે, આજે આપણે અભ્યાસ કરવાના છે તે છે મલેરિયા ડિસીઝ, મલેરિયા. મારો પરિચય આપી દઉં. મારું નામ છે મયંકભાઈ નાયક. આગળ પણ ઘણા બધા લેક્ચર મૂક્યા છે, તેના વિશે પણ અભ્યાસ કરીશું. આજે આ જે રોગ છે મલેરિયા, વિશ્વની સૌથી મોટી બીમારી છે મલેરિયા. તેના વિશે ડિટેલથી અભ્યાસ કરવાનો છે. એનો ઇતિહાસ જોવાનો છે. શું જોવાનું છે? તેનો ઇતિહાસ જોવાનો છે. અને તમામ જે મિત્રો આરોગ્યલક્ષી પરીક્ષાની તૈયારી કરે છે તે તમામ મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, તેમજ બેલ આઇકોન દબાવી દેજો, જેથી આવનાર લેક્ચરની નોટિફિકેશન આપને મળી રહે. તમામ સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી તૈયારી કરાવીએ છીએ. ધ્યાન આપો. આજનો કોન્સેપ્ટ છે મલેરિયા. કયો છે? મલેરિયા. તો વર્ષો પહેલાની વાત કરું છું મિત્રો. વર્ષો પહેલા, ઘણા બધા વર્ષો પહેલા આ રોગ એવો હતો જે વિશ્વમાં પેન્ડેમિક રીતે હતો, વિશ્વવ્યાપી હતો. કેવો હતો? વિશ્વવ્યાપી હતો. આના સિમ્ટમ્સ, આના ચિહ્નો અને લક્ષણો ઓળખવા ઘણા અઘરા હતા. આ રોગ બહુ ભયંકર સ્થિતિમાં હતો. આ મલેરિયા છે ને, એ બહુ ભયંકર સ્થિતિમાં હતો મિત્રો. આ રોગનું ઉદ્ભવ સ્થાન આફ્રિકામાં. ક્યાં ગાડી મિત્રો? આફ્રિકામાં. આ રોગનું ઉદ્ભવ સ્થાન એટલે આફ્રિકાના પાઇમેટ્સ વિસ્તારોમાં મિત્રો આ મેલેરિયા જોવા મળેલો. આ રોગ એવો હતો જે વાહકજન્ય રોગ ગણવામાં આવે છે મિત્રો. શાનાજન્ય છે? વાહકજન્ય છે. પણ વર્ષો પહેલા ખ્યાલ ન હતો કે આ રોગ શાના દ્વારા ફેલાય છે. આ મલેરિયા એ પ્રકારનો રોગ હતો. આજનું તમે આ સેશન જોશો ને મિત્રો, આજ દિન પછી પરીક્ષામાં મલેરિયા સંદર્ભે એક પણ પ્રશ્ન ખોટો નહીં પડે. એની 100% શ્યોરિટી. એક પણ પ્રશ્ન ખોટો પડશે નહીં. અને હું આજે સમજાવવાનો છું સીધી, સાદી અને સરળ ભાષામાં. સીધી, સાદી અને સરળ ભાષામાં. તો મેલેરિયાનું ઉદ્ભવ સ્થાન એટલે આફ્રિકા. કયો દેશ? આફ્રિકામાં મેલેરિયાનું ઉદ્ભવ સ્થાન. કઈ સદીમાં? 21મી સદીમાં. કેવો રોગ છે? ચેપી રોગ છે. છે ચેપી રોગ? ચેપી રોગ છે. કારણ કે મચ્છર છે. હું ડિટેલથી અભ્યાસ કરાવીશ. ડિટેલથી અભ્યાસ કરાવીશ. આ મલેરિયા છે ને, એ એટલાન્ટિકા સિવાયના દરેક ખંડને અસર કરતો હતો. એટલાન્ટિકા સિવાયના દરેક ખંડને શું કરતો હતો મિત્રો? અસર કરતો હતો. એક જ એવો વિસ્તાર હતો જેનો અસર નતો કરતો. એ વિસ્તાર કયો છે? તો એટલાન્ટિકા છે. કયો છે? એટલાન્ટિકા. ધ્યાન આપો. ઘણા વર્ષો પહેલા વિજ્ઞાન સંદર્ભી ઘણી બધી દવાઓનું સંશોધન થયું. શાના માટે? કે રોગ શાના કારણે ફેલાય છે આ જ પકડમાં નતું આવતું. કે રોગ ફેલાય છે શા કારણે, આ જ પકડમાં નતું આવતું. અને આને પકડવાની પ્રયત્ન કોને કર્યો? ચાલો આપણે આગળ જોઈએ. જુઓ મિત્રો, આ આફ્રિકા છે. આ શું છે? આફ્રિકા છે. આફ્રિકાના લોકો છે. જુઓ, આ જંગલનો વિસ્તારનો ફોટો છે મિત્રો. આ જંગલ છે આફ્રિકાનું. આ આફ્રિકાનું શું છે? જંગલ છે. અને ત્યાં રહેતા વ્યક્તિઓ છે, લોકો છે. આફ્રિકાના જંગલમાં રહેતા લોકો છે, જે તમે પિક્ચરમાં જોઈ શકો છો. ઓળખો છો આમને? આમને ઓળખો છો? આ કોણ છે? આ છે નોબેલ પુરસ્કાર, જેને મેલેરિયા છે, મેલેરિયા રોગનું સંશોધન કર્યું. મલેરિયા રોગનું શું કર્યું? સંશોધન કર્યું. આ તે વ્યક્તિ છે જેમનું નામ શું છે? રોનાલ્ડ રોસ. ડિટેલથી અભ્યાસ કરવાનો છે આપણે. 1897ની સાલમાં
કઈ સાલમાં? 1897 ની સાલની અંદર એનોફિલિસ માદા મચ્છર. કયો મચ્છર? એનોફિલિસ માદા મચ્છર દ્વારા મલેરિયા ફેલાય છે તેવું સંશોધન કોણે કર્યું? તો રોનાલ્ડ રોસ નામના સાયન્ટિસ્ટ એટલે ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું. અને આ જ વૈજ્ઞાનિકને, આ જ ડોક્ટરને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. શું આપવામાં આવ્યું? નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો 1902 માં. 1902 માં ફિઝિયોલોજી અથવા મેડિસિન માટે નોબેલ પુરસ્કાર મળ્યું. શું મળ્યું? નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયું. આ પણ પરીક્ષામાં પૂછાય. કઈ સાલમાં મળ્યું? તો 1902 માં મળ્યું. કઈ સાલમાં? 1902 માં મળ્યું. સંશોધન ક્યારે કર્યું? 1897 માં. આ પણ જો પરીક્ષામાં પૂછાય તો એ પણ ઈઝી છે. એ પણ કેવું છે? ઈઝી છે. 1897 માં સંશોધન થયું કે મચ્છર એટલે એનોફિલિસ માદા મચ્છર દ્વારા મલેરિયા નામનો રોગ થાય છે, જે વાહકજન્ય રોગ છે. કેવો રોગ છે? વાહકજન્ય રોગ છે. મિત્રો, આપને જેટલા પણ આરોગ્યલક્ષી કોર્સ છે તેના સંદર્ભી એપિસોડ શરૂ કર્યા છે. આજે જે આપણે ડિસીઝ સંદર્ભે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે છે એપિસોડ 1 છે. કયો એપિસોડ છે? 1 છે. તો જે મિત્રો આપની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લે, જેથી આવનાર લેક્ચરની નોટિફિકેશન મળી રહે. ધ્યાન આપો. પ્રથમ બ્રિટિશર હતો આ વ્યક્તિ. આ વ્યક્તિ કોણ હતો? પ્રથમ બ્રિટિશર હતો, જેને શું મળ્યું છે? નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. શું પ્રાપ્ત થયો છે? નોબેલ પુરસ્કાર. આ ધ્યાન આપો. ખ્યાલ પડી ગયો ને? 1897 માં શું થયું? સંશોધન થયું કે મલેરિયા છે એ એનોફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે. અને 1902 માં શું મળ્યું? એમને પુરસ્કાર મળ્યો. કયો પુરસ્કાર? નોબેલ પુરસ્કાર. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ રાખી લેવાનું. ત્યાર પછી આગળ આ રહ્યા રોનાલ્ડ રોસ. રોનાલ્ડ રોસ જે તમે આ ચિત્રમાં જોઈ શકો છો. 1857 માં. ક્યારે મિત્રો? 1857 માં 16 સપ્ટેમ્બર 1932 એક બ્રિટિશ તબીબ ડોક્ટર હતા. શું હતા? ડોક્ટર હતા પોતે, જેમને મલેરિયા પ્રસરણ પરના અને મેડિસિન પુરસ્કાર મળ્યો હતો. કયો પુરસ્કાર મળ્યો હતો? મેડિસિન ક્ષેત્રે, જે આપણે આગળ અભ્યાસ કર્યો. અને 1897 ની સાલની અંદર મચ્છર છે જે જઠરાંત્રિય માર્ગમાં મલેરિયાના શું પરોપજીવી જે મચ્છર છે ને મિત્રો, એની જઠરાગ્નિ છે મિત્રો. એના અંદર શું મૂકે છે? ઈંડા મૂકે છે મિત્રો. આવું સંશોધન શોધી કાઢ્યું. કોને શોધી કાઢ્યું? તો રોનાલ્ડ રોસે શોધી કાઢ્યું. એમને પૂરેપૂરી ચકાસણી કરી નાખી કે મચ્છર કેવી રીતે મનુષ્યની અંદર આ ચેપી રોગ એટલે મલેરિયા ફેલાવે છે. આવું કોને શોધી કાઢ્યું? આ જ વ્યક્તિએ. શું નામ છે? રોનાલ્ડ રોસ. આ ડોક્ટરે શોધી કાઢ્યું. ધ્યાન આપો. આ ફોટામાં તમે જોઈ શકો છો. જુઓ આ મચ્છર છે. જુઓ મચ્છર. આ સૌ પ્રથમ અમને શોધી કાઢ્યું. હવે રોનાલ્ડ રોસ શું કહે છે મિત્રો? 1895 ના વર્ષમાં. કયું વર્ષ? 1895 માં વર્ષમાં પ્રથમ મહત્વ પગલું ભર્યું એમને. શું ભર્યું? પ્રથમ મહત્વ પગલું ભર્યું. શું ભર્યું? તો મચ્છરના પેટમાં મેલેરિયન મચ્છર છે એના પેટમાં, આ મચ્છરના પેટમાં મેલેરિયન પરોપજીવી, કયો? મલેરિયન પરોપજીવી છે એ શું કરે છે મિત્રો? વિકાસ પામે છે. મલેરિયન પરોપજીવી વિકાસ પામે છે મચ્છરના પેટમાં. આ ધ્યાન આપો. ધ્યાન આપો. ત્યાર પછી એપ્રિલ મહિનામાં જ્યારે આ રોનાલ્ડ રોસ છે એ નીકળ્યા હતા અને એપ્રિલ મહિનામાં તે ઊટીના હિલ સ્ટેશન તે સિંગુર ઘાટીની મુલાકાત લેતા હતા. સિંગુર ઘાટીની શું લેતા હતા? મુલાકાત લેતા હતા. તે સમયગાળા દરમિયાન એક વિશિષ્ટ ચિત્ર જોવા મળ્યું.
એક વિશિષ્ટ ચિત્ર જોવામાં આવ્યું. અને ચિત્ર શું હતું તે ધ્યાનથી જુઓ. એક મચ્છર એમને જોયો. શું જોયો? આ સંશોધન કરતા હતા પણ ધ્યાનમાં જ નતું આવતું કે આ મલેરિયા શાના કારણે ફેલાય છે. પણ ક્યાં ગાડી? ઊટીમાં, સિંગુર ઘાટીમાં શું જોયું એમને? એક વિશેષ દ્રશ્ય જોયું. એક મચ્છર જોયો. શું જોયું? એક મચ્છર જોયો. જે ક્યાં હતો? દિવાલ પર હતો. ક્યાં હતો? દિવાલ પર હતો. અને એ દિવાલ ઉપર ડંપલ પાંખવાળા એકથી વિશેષ પાંખો હતી. એકથી વિશેષ શું હતી? પાંખો હતી. એટલે શું નામ આપ્યું? ડંપલ પાંખવાળા. કોને નામ આપ્યું? રોનાલ્ડ રોસે નામ આપ્યું, ડંપલ પાંખવાળા. હવે કયા મહિનામાં દેખાયો હતો? આ દિવાલ પર તો દેખાયો મિત્રો, પણ કયા મહિનામાં દેખાયો હતો એ પણ ધ્યાનથી જોઈશું. એ પ્રજાતિ હતી ને મિત્રો, તે મચ્છર જોયો એમને તો એપ્રિલ મહિનામાં જોયો. કયા મહિનામાં જોયો? એપ્રિલ મહિનામાં જોયો. મચ્છર ક્યારે જોયો? એપ્રિલમાં જોયો. એટલે રોનાલ્ડ રોસને ખ્યાલ પડી ગયો કે આ મચ્છર છે જે એપ્રિલ મહિનામાં પેદા થાય છે. એપ્રિલ મહિનામાં પેદા થાય છે. આવી ખાતરી કોને થઈ ગઈ? રોનાલ્ડ રોસને ખાતરી થઈ ગઈ. ક્યાં બેઠો હતો? દિવાલ ઉપર બેઠો હતો. ફર્સ્ટ ટાઈમ મચ્છર ઊટીના હિલ સ્ટેશને. ઊટીના હિલ સ્ટેશને. બહુ અગત્યનો પ્રશ્ન છે. 1896 સાલની અંદર ઊટીના જે ઊટી છે વિસ્તાર, તેના સ્થાનિકના આસપાસ વિસ્તારમાં એમને શું કરાયું? સર્વે કરાયો. શું કરાયો? સર્વે કરાયો. અને સર્વે કરાયો ત્યાં એવું જાણવા મળ્યું મિત્રો કે તે વિસ્તારની અંદર 3 દિવસથી ઘણા બધા લોકો જે તાવથી પીડિત હતા, જે લોકો હતા એ તાવથી પીડિત હતા તેવું પણ જાણવા મળ્યું. કોને? રોનાલ્ડ રોસને જાણવા મળ્યું. બહુ અગત્યનો ટોપિક છે. લાઈક આપવાનું ભૂલતા નહીં. લાઈક આપી દેવી. શોધ થઈ ગઈ. શોધ થઈ ગઈ. 2 વર્ષથી સંશોધન કરતા હતા પણ નિષ્ફળતા મળતી હતી. શું મળતી હતી? નિષ્ફળતા મળતી હતી. કે શાના દ્વારા ફેલાય છે? આ ઇતિહાસ છે. મલેરિયાનો શું છે? આ ઇતિહાસ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ પરીક્ષામાં પૂછાય છે. જુલાઈના 1897માં રોનાલ્ડ રોસ દ્વારા ઘણા બધા લાર્વા લેવામાં આવ્યા. શું લેવામાં આવ્યા મિત્રો? લાર્વા લેવામાં આવ્યા. અને સૌ પ્રથમ એમને કયો મચ્છર પકડ્યો તો? બ્રાઉન મચ્છર. કયા કલરનો? બ્રાઉન મચ્છર. આ બ્રાઉન મચ્છર તેમને મચ્છરોની સફળતામાં ચેપ લગાવતો હતો એ શોધી કાઢ્યું. શું કર્યું? શોધી કાઢ્યું. હવે એક વ્યક્તિ એવા હતા, એ ઊટી, એ વ્યક્તિનું નામ હતું હુસેન ખાન. આ ફોટો છે ને તે હુસેન ખાનનો છે, જેને સૌપ્રથમ શું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? ટેસ્ટિંગ કરવામાં. હુસેન ખાન કોણ હતા? હુસેન ખાન. આ કોણ છે? હુસેન ખાન છે. હુસેન ખાન આ દર્દી હતા જેમાં શું કર્યું? રક્ત મેળવનાર મચ્છર દીઠ 1 આણો આપવામાં આવતો હતો. જે લોહી લઈને આવે ને, રક્ત લઈને આવે ને, એને 1 આણો આપવામાં આવતો હતો. કેટલો આણો? 1 આણો. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. લોહી લઈને આવતા હતા તો શું આપવામાં આવતું હતું? 1 આણો. 1 આણો. સૌપ્રથમ બ્લડ લેવામાં આવ્યું કોનું? હુસેન ખાનનું. કોનું? હુસેન ખાન. જેમને ઘણા બધા મચ્છરોની પરોપજીવીનો વિકાસની પુષ્ટિ કરી. ઘણા બધા પરોપજીવી, ઘણા બધા પરોપજીવી શું કરી? એમને પુષ્ટિ કરી. હવે ધ્યાનથી સાંભળો. મચ્છરો છે ને મિત્રો, મચ્છર, તો મચ્છર 2700 પ્રકારના મચ્છરો છે. એવી સંશોધન કોને કર્યું છે? તો રોનાલ્ડ રોસ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાયન્ટિસ્ટ
આ તબીબી દ્વારા એવું સંશોધન કરવામાં આવ્યું કે 2700 પ્રકારના મચ્છર છે અને દરેક મચ્છર છે તો 126 ના સમૂહમાં વેચાયેલો છે. 126 ના સમૂહમાં વહેંચાયેલો છે. આ બહુ અગત્યનો ટોપિક છે. સૌ પ્રથમ એમના નમૂના લેવામાં આવ્યા. શું લેવામાં આવ્યા? નમૂના લેવામાં આવ્યા. કોનું બ્લડ લેવામાં આવ્યું? હુસેન ખાનનું. શાનાથી પીડિત હતા? મલેરિયાથી. તાવ આવતો હતો. એમના નમૂના લેવામાં આવ્યા અને નમૂના લેતા મચ્છર દીઠ જે રક્ત લઈને આવતું હતું 1 આણો આપવામાં આવતો હતો. કેટલો આણો? 1 આણો. જુઓ, રોનાલ્ડ રોસ દ્વારા આ બધા અંદરના જે પરોપજીવીનું સંશોધન કર્યું. પરોપજીવીનું શું કર્યું? સંશોધન કર્યું કે ભાઈ પરોપજીવી કેટલા પ્રકારના છે, અલગ અલગ પ્રકારના પરોપજીવીઓ છે. કારણ કે મેલેરિયા છે એ અલગ અલગ રીતે ફેલાતો હતો. શું કર્યું? આ સંશોધન કર્યું. અલગ અલગ પરોપજીવીઓનું સંશોધન કર્યું. હવે ધ્યાન આપો, અગત્યનો ટોપિક. વર્ષ એટલે સને 1897 કયા ભાગમાં? સિકંદરાબાગમાં. કોના દ્વારા? સર રોનાલ્ડ રોસ દ્વારા સૌ પ્રથમ જાહેર થયું. શું થયું? જાહેર થયું કે મલેરિયા છે તે વાહકજન્ય રોગ છે. કેવો રોગ છે? વાહકજન્ય રોગ છે જે એનોફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે. એનોફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે. આ પરોપજીવી છે. આ શું છે? પરોપજીવી. અને માણસ સિવાય સસ્તન વર્ગના મલેરિયા થાય છે. માણસ સિવાય સસ્તન વર્ગમાં પણ મલેરિયા જોવા મળે છે. આવું પણ જોવા મળ્યું. માણસ એકલાને થતો નથી, પ્રાણીઓમાં પણ મલેરિયા જોવા મળે છે. અને ટોટલ મચ્છરોની કેટલી જાતિ જોવા મળી? 2700 જાતિ. મચ્છરોની ટોટલ કેટલી જાતિ જોવા મળી? 2700 જાતિ જોવા મળી. દરેક મચ્છર 128 ના સમૂહ વેચાયેલો હતો. કેટલો છે? 128. દરેક મચ્છર 128 છે મિત્રો. ધ્યાન આપજો. હવે મચ્છરોની રચના કેવી હોય મિત્રો? તો ધડ હોય, માથું હોય, પૂંછડી. ધડ, માથું અને પૂંછડી. આ ધડ છે, આ માથું છે, આ પૂંછડી છે અને એના પગ છે. આવી રીતે મચ્છર બનેલો છે. આવી રીતે શું બનેલો છે? આ પરોપજીવી આ બનેલો છે. બહુ અગત્યનો પ્રશ્ન છે. અને પ્રાણી માત્રના અંગારવાયુ ઉપરથી શિકાર શોધે છે. આપણે મિત્રો ઓક્સિજન લઈએ છીએ અને કાઢીએ છીએ શું? તો કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે, અંગારવાયુ કહેવાય ને. શું કહેવાય? અંગારવાયુ. હવે જેના શરીરમાં મેટાબોલિઝમ સિસ્ટમ વધારે પડતી ગરમ છે તેવા વ્યક્તિને શોધે છે મચ્છર છે તેવા વ્યક્તિને શોધે છે અને એનું રક્ત પીવે છે. એનું રક્ત શું કરે છે? પીવે છે. અગત્યનો છે. અને પછી શું કરે છે? ઈંડા મૂકે છે. પછી શું કરે છે? ઈંડા મૂકે છે. આ મચ્છર છે, જોઈ શકો છો ચિત્રમાં. ઘણી વખત પરીક્ષામાં પૂછાય. કેટલા સમૂહમાં? કઈ સાલમાં? 1897 કયા ભાગમાં? સિકંદરાબાદમાં. કોના દ્વારા? સર રોનાલ્ડ રોસ દ્વારા જાહેર થઈ ગયું કે મલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે અને સસ્તન વર્ગ સિવાય પ્રાણીમાં પણ જોવા મળે છે. આગળ અભ્યાસ કરીશું. નર મચ્છર છે તે વનસ્પતિનો રસ ચૂસીને પોતાનું જીવનકાળ પૂરું કરે છે. જે નર મચ્છર છે ને શું કરશે? નર મચ્છર છે ને તે વનસ્પતિનો રસ ચૂસે છે. જ્યારે માદા મચ્છર છે એ માણસનું શું? લોહી ચૂસે છે. જે માદા મચ્છર છે એ શું કરશે? લોહી ચૂસે છે. કોનું? મનુષ્યનું. આઠ દિવસ દરમિયાન
કેટલા? 8 દિવસ. 8 દિવસ દરમિયાન મચ્છરોનો શું થાય છે? વિકાસ થાય છે. શું થાય છે? વિકાસ થાય છે. આ બહુ અગત્યનો ટોપિક છે. આ મચ્છર જોઈ શકો છો આપ ચિત્રમાં. હવે માદા મચ્છર છે જે રાત્રે કરડવાનું પસંદ કરે છે. માદા મચ્છર છે, કઈ માદા? એનોફિલિસ માદા મચ્છર ક્યારે કરડવાનું પસંદ કરે છે? રાત્રે કરડવાનું પસંદ કરે છે. ખ્યાલ પડી ગયો આપને? ક્યારે કરડવાનું પસંદ કરે છે? તો રાત્રે કરડવાનું પસંદ કરે છે. હવે રાત્રે કરડે છે માણસને તો કેટલા ખૂણે બેસે છે? આ એનોફિલિસ માદા મચ્છર છે જો 45 ડિગ્રીના ખૂણે બેસીને મનુષ્યનું લોહી ચૂસે છે. કેટલા ડિગ્રી? 45 ડિગ્રી બેસીને. પ્રાણીમાં પણ બેસે છે, ત્યાં પણ 45 ડિગ્રી બેસીને શું ચૂસે છે? લોહી ચૂસે છે. આ બહુ અગત્યનો વાત છે. આ યાદ રાખવાનું. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાતો આવ્યો છે. અને મચ્છરની સાઈઝ 6 મિલીમીટરનો હોય. મચ્છર છે 6 મિલીમીટરનો લાંબો હોય છે. કેટલો હોય? 6 મિલીમીટર લાંબો હોય. વિચારો. અને શું કરે છે? તાવ લાવી દે છે, મલેરિયા પેદા કરી દે છે, ભયંકર બીમારી પેદા કરી દે છે. આટલી તાકાત છે આનામાં. નર મચ્છર વનસ્પતિનો રસ ચૂસીને પોતાનું જીવન પૂરું કરે છે. શું ચૂસે છે? વનસ્પતિનો રસ ચૂસીને પોતાનું જીવન પૂરું કરે છે. અને 8 દિવસ મચ્છરનો વિકાસ અને પ્રજનન કરે છે. ધ્યાન આપો. માદા મચ્છર ક્યારે કરડે છે? રાત્રે કરડે છે. બરાબર? આ તો આપણે જોઈ લીધું. ક્યારે કરડે છે? રાત્રે કરડે છે. હવે આ મચ્છર છે ને મિત્રો, ગંદા પાણીમાં પોતાના ઈંડા મૂકે છે. કેવા પાણીમાં? ગંદા પાણીમાં પોતાના ઈંડા મૂકે છે. અને ગંદા પાણીમાં ઘણી બધી સંખ્યાની અંદર ઈંડા મૂકે છે. એ પણ આપણી સાયકલ શીખવાડીશ હું આખી. ઈંડામાંથી કેવી રીતના મચ્છર બને છે તેની આખી સાયકલ શીખવાડીશ. હવે આજનો જે કોન્સેપ્ટ છે, હજી સુધી આપણે જે ચર્ચા કરી તે ચર્ચા હતી કે જે રોનાલ્ડ રોસ નામના જે તબીબી જે ડોક્ટર હતા, જે સાયન્ટિસ્ટ હતા, તેમણે આ સંશોધન સાધ્યા. આ શું કર્યું? સંશોધનો કર્યા. હવે જે ટોપિક વિશે આપણે જે ચર્ચા કરવાના છે એ ઇતિહાસ જોયો. હવે આપણે રોગ વિશે ચર્ચા કરીશું. શાના વિશે? રોગ વિશે ચર્ચા કરવાના. તો આ રોગનું નામ છે મલેરિયા. શું નામ છે? મલેરિયા. અને મલેરિયા શબ્દની ઉત્પત્તિ ઇટાલિયન ભાષામાં થયેલી છે. મલેરિયા જે શબ્દ છે એની ઉત્પત્તિ છે કઈ ભાષામાં? ઇટાલિયન ભાષામાં થયેલી છે, જેનું નામ છે માલ એરિયા. માલ એરિયા. આ ધ્યાન આપો. માલ એરિયા. ઇટાલિયન ભાષામાં શું થાય? માલ એરિયા, જેનું નામ પડ્યું મલેરિયા. જેને માર્સ ફીવર. કેવું ફીવર? માર્સ ફીવર તરીકે ઓળખવામાં આવે છે. માર્સ ફીવર. કેવું ફીવર છે? માર્સ ફીવર છે. હવે મલેરિયા છે, જ્યારે મલેરિયા થશે મિત્રો, જે ચેપી એનોફિલિસ માદા મચ્છર આપણી સ્કિન ઉપર બેસશે. ક્યાં બેસશે? સ્કિન ઉપર. અને કેવા લોકો હશે? જેનામાં મેટાબોલિઝમ સિસ્ટમ વધુ માત્રામાં રક્તનું ઉપચારણ થતું હશે, રક્તનો એના શરીરની અંદર ભ્રમણ થતું હશે, તેવા વ્યક્તિને વધારે ચોઈસ કરે છે આ મચ્છર બેસવાનું. બેસશે, શું કરશે? લોહી ચૂસશે. શું કરશે? લોહી ચૂસશે શરીરમાંથી. અને એના અંદરથી જે સફેદ કલરનું જે પ્રવાહી પાણી છે એ નાખશે. એના વિશે પણ ડિટેલથી ચર્ચા કરીશું. હવે આ મચ્છર શું કરશે? આ ચેપી છે. આ માદા મચ્છર કેવી છે? ચેપી છે. એનું નામ જ છે ચેપી એનોફિલિસ માદા મચ્છર. હવે એ શું કરશે? મારામાંથી તમારામાં, તમારામાંથી બીજામાં, એકબીજાને શું કરશે? લોહી ચૂસશે. શું કરશે? લોહી ચૂસશે. એટલે મનોમેલેરિયા ફેલાવશે.
મારામાંથી બીજાને મેલેરિયા ફેલાવશે, બીજામાંથી ત્રીજાને મેલેરિયા ફેલાવશે, એમ આખી સાયકલ બનાવશે. શું બનાવશે? સાયકલ બનાવશે. આ મચ્છર, આ પ્રજાતિ છે, આવી રીતે આ રોગ ફેલાવે છે. આ મચ્છર છે ગંદા પાણી, કેવું પાણી? ગંદુ પાણી, તેમજ ભેજવાળી જગ્યા. કેવી જગ્યા? ભેજવાળી જગ્યાએ, તેમજ અંધારી જગ્યાએ શું થાય છે? ઉત્પન્ન થાય છે. એટલે ઈંડા મૂકે છે. આવી જગ્યાએ શું મૂકે છે? ઈંડા મૂકે છે. કેવી જગ્યા છે? તો ગંદુ પાણી, ભેજવાળી જગ્યા અને અંધારી જગ્યાએ ઉત્પન્ન થાય છે. અને આ મચ્છર એક એવો છે જે હંમેશા રાત્રે કરડવાનું પસંદ કરે છે. ક્યારે કરડે છે? રાત્રે કરડવાનું પસંદ કરે છે. ક્યારે કરડે છે? રાત્રે. હવે રાતે કરડવાનું શરૂ કરે તો આખી રાત કરડ્યા જ કરે છે. આખી નાઈટ શું કરશે? કરડ્યા જ કરે છે. અને સીધું આપણા શરીરમાં 3 પ્રકારના આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટલેટ્સ, એમ 3 પ્રકારના કણો આવેલા છે. 3 પ્રકારના શું આવેલા છે? કણો આવેલા છે. એમાં આરબીસી ના કણો પર હુમલો કરે છે, જેને રેડ બ્લડ સેલ તરીકે આપણે ઓળખીએ છીએ. રક્તકણો કહેવાય આને. ગુજરાતીમાં શું કહેવાય? રક્તકણો. આ રક્તકણો ઉપર અસર કરે છે અને અસર કરવાથી આપણા શરીરનું યકૃત, લીવર ઉપર અસર થાય છે. આ પણ પરીક્ષામાં પૂછાય છે કે મલેરિયા થવાથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો લીવર. કયું અંગ છે? લીવર. એટલે યકૃત. શું થાય છે? એના પર અસર થાય છે. સ્વેલિંગ આવી જાય છે, સોજો આવી જાય છે. મલેરિયાના મુખ્ય કેટલા? 4 પ્રકાર છે. કેટલા પ્રકારનો મલેરિયા છે? 4 પ્રકારનો મલેરિયા છે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મલેરિયા, પ્લાઝ્મોડિયમ ઓવેલ. બરાબર. 5મો પણ છે, પણ આપણે જોવાની કઈ જરૂર નથી. પણ ભારતમાં 2 પ્રકારના મલેરિયા ખાસ કરીને પૂછાતા આવ્યા છે. એક છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને સેકન્ડ છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સને આપણે સાદો મલેરિયા તરીકે ઓળખીએ છીએ અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમને ગંભીર મલેરિયા તરીકે આપણે ઓળખીએ છીએ. આ કેવો છે? સામાન્ય છે. અને આ છે ગંભીર પ્રકારનો મલેરિયા છે. કેવા પ્રકારનો છે? ગંભીર પ્રકારનો છે. હવે મલેરિયા છે, મલેરિયા થયો છે, આ બધા સંશોધન કોને કર્યા? તો રોનાલ્ડ રોસે કર્યા. મલેરિયા થયો હોય તો શું લેવાનું? સ્લાઇડ લેવાની, બ્લડ લેવાનું. શું લેવાનું? બ્લડ લેવાનું. બ્લડ લઈશું તો બ્લડમાં શું જો એક ટેસ્ટ છે, આનું નામ આપ્યું છે એમપી ટેસ્ટ. મેલેરિયા પેરેસાઇટ ટેસ્ટ છે. મલેરિયા પેરેસાઇટ ટેસ્ટ છે. એમપી ટેસ્ટ કરવામાં આવે છે મલેરિયાની અંદર. લોહી લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? લોહી. અને એ લોહીમાં પરોપજીવી શોધી કાઢવામાં આવે છે. આગળ જોઈએ ને આપણે. આ બધા શું છે? પરોપજીવી છે. આ બધા સ્લાઇડમાં જોવામાં આવે છે. આ કોને શોધ્યા હતા? રોનાલ્ડ રોસે શોધ્યા હતા. આ બધા પરોપજીવી છે અલગ અલગ. આના અલગ અલગ પ્રકાર છે. આના શું છે? આ અલગ અલગ અંદરના પરોપજીવી છે. આ શોધી કાઢ્યા. કયો ટેસ્ટ કરવામાં આવે છે? એમપી ટેસ્ટ. કેટલા પ્રકારના છે ભારતમાં? વાઇવેક્સ અને ફાલ્સીપેરમ. શું લેવામાં આવે છે? તો બ્લડ સ્લાઇડ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? બ્લડ સ્લાઇડ. કઈ માદા મચ્છર દ્વારા ફેલાય છે? તો માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. ક્યારે કરડે છે? રાત્રે કરડે છે. ક્યારે કરડે છે? રાત્રે કરડવાનું પસંદ કરે છે. કેવી જગ્યાએ ઈંડા મૂકે છે? તો ભેજવાળી, અંધારી, ભેજવાળી અને અંધારી જગ્યાએ શું મૂકે છે? ઈંડા મૂકવાનું પસંદ કરે છે. તો આપના ઘરમાં આવી જગ્યા હોય તો પાણી ખાલી કરી નાખજો, ગંદુ પાણી હોય તો. નહીં તો કયો મચ્છર પેદા થશે? એનોફિલિસ માદા મચ્છર. આનો ઇન્ક્યુબેશન પિરિયડ છે, એટલે રોગ થવાનો સમયગાળો. ઇન્ક્યુબેશન પિરિયડ એટલે શું? રોગ થવાનો સમયગાળો. આ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. સામાન્ય 10 દિવસ. સામાન્ય હોય, વાઇવેક્સ પ્રકારનો હોય તો કેટલા દિવસ? 10 દિવસ છે. એક નોર્મલ સમયગાળો છે આ ઓવરઓલ. આ સામાન્યતા છે. સામાન્યતા કેટલા દિવસ છે? 10 દિવસ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ હોય તો 14 દિવસ. કેટલા દિવસ? 14 દિવસ.
અને પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ હોય તો 12 દિવસની અંદર ગંભીર પ્રકારનો મલેરિયા જોવા મળે છે. નોર્મલ હોય તો કેટલા દિવસ? 10 દિવસ. વાઇવેક્સ 14 દિવસ અને ફાલ્સીપેરમ 14 દિવસ. એમ 14, 12. ફાલ્સીપેરમમાં કેટલા છે? 12 દિવસ છે. આ યાદ રાખજો, બહુ અગત્યનો ટોપિક છે. હવે 3 પ્રકારના સ્ટેજ જોવા મળે છે. આ રોગ એવો છે ને, આ રોગમાં 3 પ્રકારના સ્ટેજ જોવા મળે છે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. એક તો કોલ્ડ સ્ટેજ છે, બીજું છે હોટ સ્ટેજ છે અને ત્રીજું સ્વેટિંગ સ્ટેજ છે. ત્રીજું કયું છે? સ્વેટિંગ સ્ટેજ છે. હવે કોલ્ડ સ્ટેજમાં ઘણા લોકોને ખ્યાલ હશે, ઠંડી ચડીને તાવ આવવો. કેવો? ઠંડી ચડીને તાવ આવવો. એટલે મગજમાં પહેલો જ વિચાર આવે કે આને મલેરિયાના જે મલેરિયા છે એની ચેપી માદા મચ્છર કરડ્યો છે. આપણે પહેલો મગજમાં ખ્યાલ આવે. શું લાગશે? ઠંડી લાગવી, સખત ઠંડી સાથે તાવ આવવો અને ચામડી ઠંડી રહેવી. ચામડી ઠંડી રહેવી અને સખત માથાનો દુખાવો થવો. સખત શું થવું? માથાનો દુખાવો થવો. આવા કોલ્ડ સ્ટેજની અંદર લક્ષણો જોવા મળે છે. ત્યાર પછી હોટ સ્ટેજની અંદર, હોટ સ્ટેજમાં જે 1.5 કલાકથી તે 5 કલાક સુધીનું એક પ્રકારનું સ્ટેજ છે, સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન તાવ ઉતરવાની શરૂઆત થાય છે, સ્કિન ફ્લશ થઈ જાય છે. સ્કિન છે કેવી? આમાં મળશો ને તાકી સ્કિન અલગ લાગશે, ફ્લશ થશે આખી. આવું હોટ સ્ટેજમાં જોવા મળશે. અને દર્દી છે એ શરીરની અંદર ગરમીનો અનુભવ કરે છે. દર્દી છે તે શરીરમાં શાનો અનુભવ કરશે? ગરમીનો અનુભવ કરશે. ત્રીજું સ્ટેજ છે સ્વેટિંગ, એટલે પરસેવો વળવો. શું વળવો? પરસેવો વળવો. પુષ્કળ પ્રમાણમાં પરસેવો વળે છે અને તાવ સંપૂર્ણપણે ઉતરી જાય છે. તાવ છે તે સંપૂર્ણપણે ઉતરી જાય છે. કેટલા સ્ટેજ છે? 3 સ્ટેજ. કોલ્ડ સ્ટેજ, હોટ સ્ટેજ અને સ્વેટિંગ સ્ટેજ. આ 3 સ્ટેજ સિમ્પલ છે, સીધી અને સરળ ભાષામાં શીખવાડું છું, આવડી જ જશે. પરીક્ષામાં એક પણ પ્રશ્ન જશે નહીં. હવે મલેરિયા છે તે ગમે તે ઉંમરે થઈ શકે છે. મલેરિયા છે તે ગમે તે ઉંમરે થઈ શકે છે અને ખાસ કરીને નાના બાળકોમાં પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ જોવા મળે છે. જે નાના બાળકો છે ને, તો નાના બાળકોમાં પ્લાઝ્મોડિયમ કયો જોવા મળે છે? ફાલ્સીપેરમ જોવા મળે છે. કેમ બાળકોમાં પીએફ જોવા મળે છે? આવો પ્રશ્ન નથી થતો. તો નાના બાળકો હોય ને તો એમની ઇમ્યુનિટી ઓછી હોય, રોગ પ્રતિકાર શક્તિ કેવી હોય? ઓછી હોય. જેથી કરી જે એના બેક્ટેરિયા, જે પરોપજીવી છે એ વધુ અસર કરે છે, જેના કારણે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ વધુ માત્રામાં સક્રિય થાય છે અને બાળકોમાં સખત તકલીફ જોવા મળે છે. ત્યાર પછી સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ જોવા મળે છે. સ્ત્રીઓ કરતા કોના વધુ જોવા મળે છે? તો પુરુષોમાં. તો પુરુષોમાં કેમ વધુ માત્રામાં જોવા મળે છે? તો પુરુષો બહાર ગામ એટલે બહાર કામ કરવા જવા માટે ટેવાયેલા છે. બહાર કામ કરવા જવા ટેવાયેલા છે એટલે ખાસ કરીને પુરુષોમાં વધુ માત્રામાં જોવા મળે છે. કંઈક મજૂરી કામ કરવી હોય, કંઈક ઓફિસમાં બેઠા હોય તો ઓફિસના નીચેથી કંઈક મચ્છર કરડતા હોય, જે કામ ચાલતું હોય, મજૂર તરીકે કામ કરતા હોય તો ત્યાં સાઈડો ઉપર પાણી ભરાયા હોય ત્યાંથી મચ્છર કરડશે. એટલે પુરુષો કરતા, જે સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધુ માત્રામાં મલેરિયા જોવા મળે છે અને બાળકોમાં પણ વધુ માત્રામાં જોવા મળે છે. કયો છે? પીએફ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. પછી જેને ગર્ભ ધારણ કરેલો છે તેવી મહિલાઓ, ગર્ભ ધારણ કરેલો છે તેવી મહિલાઓને ખાસ ગંભીર પ્રકારે મલેરિયા જોવા મળે છે. કારણ કે એક જિંદગી નથી, કેટલી જિંદગી છે? 2 છે. અને રક્તનું સૌથી વધુ સિંચન ગર્ભમાં થતું હોય છે. તે સમયે આ જો એનોફિલિસ માદા મચ્છર કરડે તો ગર્ભમાં બાળક છે એનું વધુ માત્રામાં જોખમકારી હોય છે અને એના કારણે ગર્ભસ્થ શિશુનું મૃત્યુ પણ થઈ શકે છે. ત્યાર પછી આગળ ગંદી વસ્તી. ગંદી વસ્તીમાં મલેરિયાનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. હવે ગંદી વસ્તીમાં ગંદા પાણીમાં પેદા થાય તો ગંદી વસ્તીમાં તો મચ્છર કરડવાનું જ છે, સિમ્પલ છે. હવે ભારત છે તો ભારતમાં બધા પોતાની લાઈફસ્ટાઈલ અલગ અલગ રીતે જીવતા હોય છે.
દરેકનું રહેઠાણ અલગ અલગ રીતે હોય છે, જેથી જે ગંદી વસ્તી હોય તે મેલેરિયા વધુ જોખમકારી છે. જ્યાં બાંધકામ નવું થતું હોય એવા વિસ્તારમાં પણ વધુ માત્રામાં જોવા મળે છે, કારણ કે બાંધકામ થતું હોય તો ગંદકી થવાની, પાણીનો બગાડ થવાનો, જેથી કરી મલેરિયા વધુ માત્રામાં જોવા મળે છે. મિત્રો લાઈકો આપી દો. જે મિત્રો લેક્ચર જોઈ રહ્યા છે તમામ લાઈક આપવા વિનંતી. એટલે બધી ઋતુમાં બધી જગ્યાએ જોવા મળે છે. ગંદી વસ્તીમાં જોવા મળે છે, બાળકોમાં જોવા મળે છે, પુરુષોમાં જોવા મળે છે, સગર્ભા માતાને જોવા મળે છે, અલગ અલગ એટમોસ્ફિયરમાં પણ જોવા મળે છે. એટલે આ એક રોગ એવો છે મલેરિયા જેને સિઝનલ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. કયો ડિસીઝ? સિઝનલ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે મલેરિયા છે જ્યારે કરડે છે, જ્યારે શું કરે છે? કરડે છે. અને કરડ્યા પછી શરીરની અંદર એટલે 6 થી 9 મહિના સુધી આપણા શરીરમાં આના પરોપજીવી ઉત્પન્ન થતા હોય છે. એના બેક્ટેરિયા મરતા નથી આપણા શરીરમાં. લીવરની અંદર ક્યાં ગાડી? લીવરમાં આ વિષાણુ 6 થી 9 મહિના સુધી જોવા મળે છે. કેટલા મહિના સુધી? 6 થી 9 મહિના સુધી આના જે વિષાણુ છે ક્યાં જોવા મળે છે? લીવરમાં. આપના શરીરના ટોટલી જે એમિનો એસિડ છે એ ક્યાં જરે છે? તો લીવરમાં જરે છે. જો લીવરમાં જેના બેક્ટેરિયા હશે તો શું થશે? પાચન તંત્રની ખરાબી થશે. લોહી શુદ્ધિકરણમાં લોહી છે આપણું જે લોહીનું જે પ્યોરિફિકેશન કરે છે, અલગ અલગ તંત્ર રીતે ચાલે છે, એમાં લીવરનો મુખ્યત્વ ફાળો છે. લીવર છે એનો મુખ્યત્વ ફાળો છે. એના કારણે પોષણ સંબંધી તકલીફો પેદા કરશે. એના કારણે ઇમ્યુનિટીમાં અસર કરશે, એટલે રોગ પ્રતિકાર શક્તિ પર અસર કરશે. ક્યાં અસર કરશે? રોગ પ્રતિકાર શક્તિ પર અસર કરશે. હવે રોગ પ્રતિકાર શક્તિ પર અસર કરશે એટલે આપણું જે શરીર છે એ કેવું થશે? રોગ પ્રતિકાર એટલે આપણા શરીરની રોગ પ્રતિકાર શક્તિ ઓછી પડશે, એટલે આ મલેરિયાના જે જંતુ છે એ સીધા અસર પામશે, સીધા હાવી થઈ જશે. એટલે ભાઈ શું આવ્યું? તાવ આવ્યું છે. શું આવ્યું છે? તાવ. 6 થી 9 મહિના માસ સુધી આની અસર જોવા મળે છે. આ પણ પરીક્ષામાં પૂછાય. કેટલા? 6 થી 9 માસ સુધી લીવરમાં. ક્યાં ગાડી? લીવરમાં. લીવરનો દુખાવો જોવા મળતો હોય છે. શાનો દુખાવો? લીવરનો દુખાવો જોવા મળતો હોય છે. તપાસ શું કરશો? મલેરિયા નિદાન માટે સ્લાઇડ બ્લડ લેવામાં આવે છે અને માઇક્રોસ્કોપ દ્વારા, શાના મારફતે? માઇક્રોસ્કોપ મારફતે આની તપાસ કરવામાં આવે છે. આપણો આ ડાબો હાથ છે અને ડાબા હાથની આ અનામિકા આંગળી કઈ છે? અનામિકા. આને અનામિકા કહેવાય. આ ઇન્ડેક્સ, આ મંદાકિની, આ અનામિકા અને આ કનિષ્કા કહેવાય. એમાં અનામિકા આંગળી છે, એમાંથી એ આંગળી પરથી બ્લડ સ્લાઇડ લેવામાં આવે છે. બ્લડ લેન્સેટ મારફતે સ્લાઇડ લેવામાં આવે છે અને આ સ્લાઇડ લઈ અને જે તે સબ સેન્ટર છે, પીએસસી છે, સીએસસી છે કે સિવિલ ખાતે આ સ્લાઇડને પહોંચાડવામાં આવે છે. 24 કલાકમાં પહોંચાડવામાં આવે છે અને યોગ્ય રીતે આની સારવાર શરૂ કરવામાં આવે છે. બહુ અગત્યનો પ્રશ્ન છે. હવે ધ્યાન આપો, મલેરિયાની સારવાર વિશે પણ ચર્ચા કરવાની છે. આપણે આ પાર્ટ 1 જોઈ રહ્યા છે મિત્રો. પાર્ટ 2માં આપણે સારવારનું આખું સેશન મૂકવાના છે. જે મિત્રોએ મયંક નાયક વિથ સ્ટડી ઝોન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લે, જેથી આવનાર લેક્ચર એમને મળી રહે. અને ખાસ નોટિફિકેશન દબાવી દેવું, જેથી લાઈવ લેક્ચર સિરીઝની નોટિફિકેશન મળી રહેશે. નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ 1953માં શરૂ કરવામાં આવ્યો. ક્યારે શરૂ કરવામાં આવ્યો? 1953માં શરૂ કરવામાં આવ્યો. નેશનલ મલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ NMCP પ્રોગ્રામ 1953માં શરૂ કરવામાં આવ્યો. NMCP પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો? 1953માં. ત્યાર પછી નેશનલ મલેરિયા ઇરિગેશન પ્રોગ્રામ્સ 1958માં નિર્મૂલન પ્રોગ્રામ, નેશનલ મલેરિયા નિર્મૂલન પ્રોગ્રામ
નિર્મૂલન પ્રોગ્રામ 1958માં શરૂ કરવામાં આવ્યો. અને મલેરિયા વિરોધી કાર્યક્રમ 1999માં શરૂ કરવામાં આવ્યો. મલેરિયા વિરોધી કાર્યક્રમ ક્યાં શરૂ કરવામાં આવ્યો? 1999માં. ત્યાર પછી 2003 અને 4 ની અંદર 2003 અને 4 ની અંદર ધ્યાન આપો, વર્ષ 2003 અને વર્ષ 2004 ની અંદર ઘણા બધા તાવથી પીડિત ઘણા બધા ગામ છે, સિટી છે, નગર છે, શહેર છે, તેમાં જોવા મળતા. તો ભારત સરકાર દ્વારા એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો, નેશનલ વોટરબોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, જેમાં અલગ અલગ રોગોનો સમાવેશ થાય છે. ફાઇલેરિયા છે, કયો છે? ફાઇલેરિયા છે, મલેરિયા છે અને ડેન્ગ્યુ છે. આ બધા વાહકજન્ય રોગો છે. એના માટે સ્પેશિયલ એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો, જેનું નામ હતું નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. કયા વર્ષે? 2003-4 ની અંદર શરૂ કરવામાં આવ્યો. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો પ્રોગ્રામનો? કે મચ્છરનો નાશ કરવો. મચ્છરનો શું કરવો? નાશ કરવો. અને યોગ્ય માહિતી, હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું. આનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. અને નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ 2021માં શરૂ કર્યો. નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ, આ જે સીપી હતો એના જગ્યાએ શું લગાવી દીધું? આપણે કંટ્રોલ લાવવાનો છે, એટલે અંકુશ લાવવાનો છે. પહેલા શું હતું? પ્રોગ્રામ હતો, કંટ્રોલ પ્રોગ્રામ હતો. પછી શું કરી દીધું? નેશનલ સેન્ટર ફોર વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ લગાવી દીધો. શું લગાવી દીધો? કંટ્રોલ. એટલે આપણે શું કરવાનું છે? અંકુશ લાવવાનું છે મલેરિયા પર. આ રોગ છે એ મટી જવાનો નથી. એટલે શું કરીએ ભાઈ? અંકુશ લાવી દઈએ. આ પ્રોગ્રામ 2021માં શરૂ થયો. ક્યારે શરૂ થયો? 2021માં. હવે 20 ઓગસ્ટના રોજ 20 ઓગસ્ટ એટલે વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ મચ્છર દિવસ તરીકે કયા દિવસે ઉજવવામાં આવે છે? 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1897 ની વર્ષમાં નોબેલ પારિતોષિક વિજેતા રોનાલ્ડ રોસે શોધ્યું હતું મલેરિયા એનોફિલિસ માદા મચ્છર દ્વારા ફેલાય છે. એટલે આ જે દિવસ છે 20 ઓગસ્ટ ના રોજ વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો ધ્યાન આપો. તો જે મિત્રો પરીક્ષાની તૈયારી કરવા જઈ રહ્યા છે અથવા તો પરીક્ષાની તૈયારી કરે છે, આ અમારી ચેનલ છે મયંક નાયક વિથ સ્ટડી ઝોન. જેને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ખાસ બેલ આઇકન દબાઈ દઉં. અમારો મેન એમ એ છે, અમે હેલ્થ એજ્યુકેશનના કોન્સેપ્ટ ઉપર કામ કરીએ છીએ. હેલ્થ એજ્યુકેશન, હેલ્થ કેર આ સંદર્ભે અમારું કામ છે. તો જે મિત્રો આગળના લેક્ચર જોવા માંગે છે તે મિત્રો કોમેન્ટ, લાઈક, શેર અને ફોલો કરવાનું ચૂકશો નહીં.